આવે છે, તેને જે ગ્રામીણના જે મુદ્દા છે તે જોઈએ છે. નહીં, તમે એક વાત લોજિકલ સમજો. પ્રધાનમંત્રીજી છેલ્લા 5 વર્ષથી કહે છે કે અમે 80 કરોડ લોકોને મફતમાં 5 કિલો અનાજ આપીએ છીએ. તો શું બનાસકાંઠામાં કોઈ નહીં હોય 80 કરોડમાંથી? હશે ને. પ્રધાનમંત્રી કહે છે કે અમે કિસાન નિધિ આપીએ છીએ 6,000 રૂપિયા વાર્ષિક આપે. તો શું બનાસકાંઠામાં કોઈ ખેડૂત નહીં હોય કે જેને 6,000 રૂપિયા વાર્ષિક? લોકોને કામ ધંધો નોકરી વ્યાપાર જોઈતો હતો ભાઈ. લોકોને મોંઘવારી ઓછી જોઈતી હતી. ખેડૂતો આત્મહત્યા બંધ કરે એના માટે ખેડૂતોના દેવા માફી જોઈતા હતા. આ બનાસકાંઠા હોય કે ભારત દેશની આ 332 સીટો હોય, 232 સીટો હોય, જેના પર ઇન્ડિયા ગઠબંધન અત્યારે જીત્યું છે, આ તમામ જગ્યાઓ પર આ પ્રોબ્લેમની વાત હતી. પણ પ્રધાનમંત્રી મોદીજીએ છેલ્લા 15 દિવસ મહિનાથી પોતાના ભાષણમાંની ચર્ચા જ નથી કરી. એમના મેનિફેસ્ટોમાં મોંઘવારી નામના શબ્દોનો ઉલ્લેખ નથી. માત્ર મુસ્લિમ લીગ, અનામત, પછી પેલી ભેંસ લઈ જશે, પછી પેલું મંગલસૂત્ર, પછી મુજરો, આવા બધા શબ્દોનો એમને પ્રયોગ કર્યો. દેશના પ્રધાનમંત્રી ના શોભા દે. અને કોંગ્રેસ લડ્યું છે મુદ્દા ઉપર, એટલે આ વખતની ચૂંટણી મોદી વર્સિસ મુદ્દા હતા. અને ભારત દેશની જનતાએ મુદ્દાને એક્સેપ્ટ કર્યા છે, મોદી નહીં. કારણ કે હકીકતમાં ભારતીય જનતા પાર્ટી 295 માંથી 240 ઉપર જ છે. બાકીની સીટો તો એમની અલાયન્સની છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીએ હવે એનાલિસિસ કરવાનું રહ્યું કે કેમ આટલો બધો અહંકાર ને તાનાશાહી આવી ગઈ હતી કે તમે દેશના મુદ્દા ભૂલી ગયા હતા. બિલકુલ. એટલે વિચારવા જેવી તો મનોમંથન તો તમારે કરવું પડશે ને, કે જે નારો અમે આપ્યો ત્યાં સુધી નથી પહોંચી શક્યા, તો એની પાછળ કયા કારણ